હમ ચલો પ્રણામ બધાને. આજે આપણે અહીંયા યુટ્યુબના લાઈવ માધ્યમથી અહીંના અથવા બાર ગામના બધા પરિવારોજનો આપણે અહીંયા જોડાયા છીએ. તો આજનો કાર્યક્રમમાં આપણે એક શોર્ટ મેડિટેશન કરશું ભાવનાપૂર્વક સાથે, અને એના પછી આપણે બધા સાથે મળીને મહેર સાગરનો ઉચ્ચાર કરશું. તો ચાલો આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરીએ. બધાને વિનંતી કે સાંભળે અને બધા સાથે આપણે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ. આપણા પરિવારના સૌ વહાલા સભ્યો, કોટી કોટી પ્રણામ. આજે આપણે સૌ દિવંગત આત્માની શાંતિ માટે બધા સાથે મળીને સામૂહિક ધ્યાન કરવા જઈ રહ્યા છીએ. આપનો મોબાઈલ ફોન સાયલેન્ટ મોડ પર રાખીને આગલી 10 મિનિટ સુધી સ્થિર અને શાંતિથી બેસાય તેવું સ્થાન લો. પીઠ સીધી રાખો. બંને હથેળીઓ ખોળામાં આરામથી રાખો. ધીરેથી તમારી આંખો બંધ કરો. એક લાંબો અને ઊંડો શ્વાસ લો અને ધીરેથી શ્વાસ બહાર કાઢો. જેમ જેમ શ્વાસ બહાર નીકળે છે તેમ તેમ તમારા શરીરનો બધો જ તણાવ ઓછો થતો જાય છે તેવો અનુભવ કરો. આજે આપણે અહીં આપણા પરિવારના અત્યંત આદરણીય એવા સ્વ વિમળાબેન રતિભાઈ અને સ્વ ભાનુબેન દિલીપભાઈની પવિત્ર સ્મૃતિમાં ભેગા થયા છીએ. ભલે તેઓ શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પણ તેમના આશીર્વાદ અને તેમની યાદો હંમેશા આપણી સાથે છે. તમારા હૃદયના ભાવ સાથે આ બંને દિવંગત આત્માઓને તમારી નજર સમક્ષ લાવો. તેમના સ્મિતને યાદ કરો. તેમણે આપેલા સંસ્કારો અને પરિવાર પ્રત્યેના તેમના પ્રેમને યાદ કરો. હવે મનોમન કલ્પના કરો કે બ્રહ્માંડમાંથી એક દિવ્ય અને પવિત્ર સફેદ પ્રકાશ આવી રહ્યો છે. આ પ્રકાશ શાંતિનો છે. આ પ્રકાશ પ્રેમનો છે. આ પવિત્ર પ્રકાશ વિમળાબેન અને ભાનુબેનના આત્માને આવરી રહ્યો છે. મનોમન પ્રાર્થના કરો, હે પરમાત્મા, આ બંને પુણ્યશાળી આત્માઓને આપના ચરણોમાં અખંડ શાંતિ આપજો. તેમની આગળની યાત્રા સુખમય અને તેજસ્વી રહે તેવા આશીર્વાદ આપજો. હવે 2 મિનિટ માટે બધા મૌન રહીને તેમના આત્માની શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરીશું.
આ દુઃખદ સમયે જયભાઈ તથા દિલીપભાઈના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી રાજજીના ચરણોમાં પ્રાર્થના. આપણે બધા એકબીજાનો સહારો બનીએ અને પરિવારની એકતા અકબંધ રાખીએ. હવે ધીરે ધીરે તમારા શ્વાસ પ્રત્યે જાગૃત બનો. આ શાંતિના અનુભવને તમારા હૃદયમાં ઉતારો. બંને હથેળીઓને હળવેથી ઘસો અને તમારી આંખો પર રાખો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જ્યારે તમે સહજ અનુભવો ત્યારે ધીરેથી તમારી આંખો ખોલો અને આગળના વિડીયોમાં શાંતિ પ્રાર્થનામાં જોડાયેલા રહો. અસ્તુ. પ્રણામ. હે નાથ જોડે હાથ પાએ પ્રેમથી સૌ લાગીએ. શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. વાળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 84 બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દેવારસો. જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશાઓ રે એવી નથી. ત્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી